આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ બુધવારના દિવસે કહ્યું હતું કે ગુજરાત વિધાનસભામાં આરોગ્ય સંબંધિત ગુજરાત ચિકિત્સા સંસ્થા રજિસ્ટ્રેશન અને નિયમના સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું છે। આ બિલમાં કેટલીક નક્કર જોગવાઈ કરાઈ છે, જેમાં તમામ ખાનગી દવાખાના, હોસ્પિટલ, લેબોરેટરી માટે નોંધણી અથવા તો રજિસ્ટ્રેશન પ્રક્રિયા ફરજિયાત કરાઈ છે। જો ફરજિયાતપણે રજિસ્ટ્રેશન નહીં કરાવે તો 10,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીનો દંડ કરાશે। ઓનલાઈન રજિસ્ટ્રેશનની પણ વ્યવસ્થા છે, ત્યારે આ તમામ તેમના બોર્ડની નંબર, રજિસ્ટ્રેશન નંબર દર્શાવી શકશે। તેમણે એમ પણ કહ્યું કે કોરોના જેવી બીમારી આવે તો સરકાર આ ડેટાનો ઉપયોગ કરી શકશે। ટૂંક સમયમાં જ બોગસ ડોક્ટરોને પકડવા માટે એક ડ્રાઈવ પણ ચલાવવામાં આવશે। હજુ સુધી ઝડપાયેલા તમામ બોગસ તબીબો સામે કાર્યવાહી કરાઈ છે। આજ રોજ વિધાનસભામાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન બિલનો સુધારો વિધેયક પસાર કરવામાં આવ્યું છે। ગુજરાતની તમામ પ્રાઇવેટ હોસ્પિટલ, પ્રાઇવેટ દવાખાના, એલોપેથિક, હોમિયોપેથિક, લેબોરેટરી, બ્લડ બેંક બધા જ રજિસ્ટ્રેશન કરાવી અને રાજ્ય સરકાર પાસે તમામની માહિતી રહે, જેથી કરીને કોરોના જેવી પરિસ્થિતિની અંદર ગુજરાત સરકારના હેલ્થ વિભાગ સાથે ટાઈપ કરી ગાઈડલાઈન પ્રમાણે આ બધી સંસ્થાઓ ચાલી શકે। જે 2022માં આ કાયદો અમલીકરણમાં આવ્યો હતો, પરંતુ રજિસ્ટ્રેશન 41,000 જ થયા છે। આ 1 લાખ ઉપર રજિસ્ટ્રેશન થાય એ હેતુસર તમામ પ્રકાર, જેથી કરીને રજિસ્ટ્રેશન થયેલી સંસ્થા બોર્ડ પર પોતાનું રજિસ્ટ્રેશન નંબર ગુજરાત સાથે ટાઈપ છે એ ટાઈપનું એ રજિસ્ટ્રેશન નંબર લગાવી શકશે, જેથી કરીને લેભાગુ તત્વો, બની બેઠેલા ડોક્ટરો, ડિગ્રી વગરના ડોક્ટરો જે ક્લિનિકલ ચલાવી રહ્યા છે એ આપને ખ્યાલ આવી જશે કે આ રજિસ્ટ્રેશન સંસ્થા નથી, જેથી કરીને આમાં કંઈક પ્રોબ્લેમ છે। બોગસ તબીબીઓ જે એવા જગ્યા, ખૂણા, અવાવરૂ જગ્યા અથવા તો નાના ગામના ખૂણાની અંદર આવી ક્લિનિક અથવા તો પોતાનું બોર્ડ લગાડ્યા વગરની દવાઓ કરતા હોય છે, તો આવા લોકો પર પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા અનેકવાર રેડ પાડી અને એમને પકડવામાં આવે છે અને આ પકડાયેલા ડોક્ટરો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હવે આ રજિસ્ટ્રેશન થયા પછી ખૂબ કડકાઈથી કામ લેવા માટે અને જાગૃતતા માટે પણ અમે એક ડ્રાઈવ ચલાવશું।